હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? બસ જો અત્યારમાં આપણે રેગ્યુલર હવે કામ ચાલુ થઈ ગયું છે। જો આપણે અત્યારે પોગી ગયા હી વાડીએ, અને વાડીએ કામ છે આપણે મરચા દરવાનું। એટલે આપણે એ ઘંટીની આપણે રેગ્યુલર કાલ મુહૂર્ત થઈ ગયું છે અને હવે ચાલુ જ કરવાની છે। એટલે હવે અત્યારે જો આપણે 2 ભારી મરચાં લેવા અને ઘડીક હમણાં તડકે તપાવશું, પછી તપી જાય પછી 9 સાડા 9 હાલતું કરશું। એટલે જો અત્યારમાં પાણી છાંટી દીધું અને પાણી છાંટીને બધું વારી નાખે ને તો એકદમ ચોખ્ખું થઈ જાય, કાંઈ ઘટે ને એવું। એટલે આપણે કામ કરવાની મજા આવે। ચોખ્ખું હોય ને આપણે જે કામ કરી જગ્યા તો જ સમૃદ્ધિ ને લક્ષ્મી આવે અને આપને ન ગમે। હા, ગંધારી હોય જે કામ એટલે 11 વાગે પહેલા બધું અંદર વારી નાખ્યું, અહીંયા વાર નાખ્યું ને રૂમ આપણો આખો ખાલી જ છે, અહીંયા જ પેકિંગ કરવાનું છે। તો થોડી કોણ હકડાઈ પડશે પણ હાલશે, કોર તો પછી આપણે વાડીએ વીઘો વાયરો જ છે। હા, આવતી સાલ તો આપણી વાડીએ વહી જા એટલે અહીંયા બધી સગવડ છે, કઈ ઘટે નહીં એવી। બધું આપણે ભેગું કામનો આદર કર્યો હોય ને એટલે એમ થોડીક તકલીફ પડે છે। વાડીએ આપણે સ્લેબ ભરવામાં આવે તૈયારી છે, ટેકા સોકા 2 રૂમમાં તો ગોઠવાઈ ગયા છે, આજ હોલમાં ગોઠવાઈ જાય, પછી ગોડાઉનમાં રહે એટલે ઈ અઠવાડિયે 10 દીમાં સ્લેબ ભરાઈ જાય એટલે બધું કામ હારે ઉપાડ્યું છે ને ત્યાં થોડીક ખેસ પડે છે। અને આમાં કોમેન્ટમાં તો માણસો કહી દેતા હોય તો આમાં માણસો નો હાલે, હજી શરૂઆત છે ને, પછી એકદમ રેગ્યુલર થઈ જાય ને પછી માણસો એકાદા 2 ગોઠવી દે હું આપણે થઈ જાય। કારણ કે આપણે જે દરવાનું છે ને અઠવાડિયાનું જ છે, અઠવાડિયામાં આપણું ઘરનું મરચું બધું દરાઈ જાય। પછી ગામનું દરવું હોય છે તો એક વસ્તુ અલગ છે, બાકી નકર આપણે વધીને 10 દિવસ છે। કારણ કે આપણી પાસે મરચાં 60 ભારી છે એટલે કે 1.5 મણ જેવા છે અંદાજે। એટલે 1.5 મણ મરચું દરતા કાંઈ વાર લાગે નહીં, વધીને ને 5 થી 6 દી થાય, પણ આપણે 10 દિવસ ગણી કે ખોટી પો ને ધીમે ધીમે સવારમાં વહેલું હાલતું ન થાય એટલે 10 દિવસમાં આપણું મરચું દરાઈને નવરા થઈ જાવ આપણે। પછી કઈ માણસો કેવાય ને માણસો બેહાડવા પડે, હા ઉભારી હજી આ બરોબર ન થાલતું ને હજી ચોકી બાકી છે એમ કેવું મળશે ને તો હું બેહવાની મજૂરી દેવી। હા, એટલે રેગ્યુલર થઈ જાય ને તો તમને કામ ઉકલે। પછી રેગ્યુલર થઈ જાય એટલે આવીને સીધું એને આપણે એક માણસો ગળવા વળગાડી દે, 2-3 પેકિંગ કરવાનું ચાલુ કરી દે, તેલ મિક્સવાનું કરવાનું બધું ભેગું, એમ કે 6-7 માણસો કહી દે તો આપણે અઠવાડિયામાં તો કામ પતાવી દે। પણ પછી આવે દેવાનસિંહ પપ્પા લગ્ન કરી આવે ને પછી થાય એવું બધું। ફળીએ તૈયાર થઈને જ આવ્યા છે, કારણ કે આજે દરબાર ડેલીમાં લગ્ન છે ને દરબાર ડેલીમાં લગ્ન હોય એટલે અમારે હાગમઠે જ જમવાનું હોય એટલે આપણે જવાનું છે જમવા। એટલે આપણે એવું નહીં કે વાડીએ આવીએ એટલે બીજા કપડાં રાખવાના વાડીએ પહેરવા, આપણે લગ્નના ઈન વાડીના ઈન બધા ઈ હા એક જ હોય, એમાં કઈ ફેર ન પડે, કારણ કે આપણે તો રોજ ઉઠીને વાડીએ જવાનું, તો નવા કપડાં પહેરવા કેદી? કારણ કે 12 ગામ તો કોક દીક જવાનું વરસમાં 5 વાર, તો પછી નવા કપડાં તો એમનું પડ્યા ને કાતા વાડીએ પહેરી તો તૂટે તો નવા લેવાય। એ વાત સાચી હો। જો વાડીએથી આપણે આવી ગયા અને હવે જવાનું આપણે લગ્નમાં, કારણ કે લગ્ન છે શક્તિસિંહ ચૌહાણના અને અહીંયા આપણે લગ્નમાં જવાનું, પણ તેમ છતાંય મોડું થઈ ગયું થોડુંક આપણે કામના હિસાબે, પણ કઈ વાંધો નહીં, કલાક મોડા। એમાં એવું છે પછી દેવાનસિંહ પપ્પાને 3 દિવસ સતત લાડવા જ ખાવાના છે, શુક્ર શનિ ને રવિ, સોમવારે ઘરે આવશે ત્યારે નિરાતે શાક રોટલી જડશે। એટલે આપણે 2 દિવસ પાછું લગ્નમાં કાલથી જવાનું એટલે ફરજિયાત આજ કામનું સેટિંગ કરવું પડે એમ હતું, નકર તો સવારેથી જ ત્યાં વહી ગયા આપણે। કોશિશ કરને વાલો की कभी हार नहीं होती। જેની પાસે હિંમત હોય ને એને હિમાલય ચડવું હોય ને તો એ હિમાલય નડતો નથી। આમ આપણે નહીં નાનું કામ એવું છે કે આપણે મશીનમાં મરચું દઈરું એટલે એમાં થોડીક આપણે જાડી છે, એની હિસાબે મરચું પાવડર છે ને જોઈએ એવો એકદમ પાલિશ ના આવ્યો, એટલે હવે આપણે જારી બદલાવી જોઈએ। એટલે નહીં નાખીએ કાંઈ વાંધો નહીં, ભલે જાડો આવ્યો કે હમણાં વર્ગું કે હું એટલે સારી નાખી જો આ એટલી તેને આ સારીને કમ્પ્લીટ કરી દીધી જો, અને હવે એટલી રહી છે, પણ કે મૂકવું નથી કામ, કે કોઈ કામ અઘરું નથી કે અહીંયા શું છે, આમાં માસ્ક પહેરી લીધું, ચશ્મા પહેરી લીધા, મોજા પહેરી લીધા, અંદરથી ફીલિંગ તો એવી આવે કે હું ક્યાંક 12 ગામ જવાનું છું એવી રીતના તૈયાર થઈ ગઈશ ફરવા, પણ ચારવાનું છે પછી પાવડર કામ ગમે એ કરીને
એવી રીતના જ કરવાનું શોખથી અને દિમાગ લગાવીને કામ કરીને તો અત્યારે મને કાંઈ પ્રશ્ન નથી. એટલે કામ ગમે એ હે ને તમે દિમાગ લગાવીને કરો ને એટલે તમને કાંઈ પ્રશ્ન ન થાય. આ મેં કેટલી 4 તગારા સારી લીધી છે, મને કાંઈ પ્રશ્ન નથી થયો. જો એમને બેઠી ઈ નિરાતે પલોઠી વાળી સાઈડ ચારું નકર સટરી સાબતા હોય ઈ તો ચીકુ ખાઈ નહીં રહી ન હકે અને મને કાંઈ વાંધો જ નથી. એટલે આપણે હવે મશીન 2 દી બંધ રહે એનું કારણ છે કે આપણે જવું લગ્નમાં અને જારી આપણે થોડીક આનાથી નાની લેવાની છે. એટલે થોડીક નાના ઓલવારી હોય તો એકદમ પાલિશ આવે, આ થોડુંક જાડું આવે છે. આપણે જાડું કટિંગ એટલે કે મરચું પાવડર છે ને એકદમ લીહો અને ઝીણો જોઈ તો સામેવાળા લોકોને ગમે અને ખાવાની મજા આવે. હા એટલે હે ને આ શરૂઆત તો કાલ મેં વાત ન કરી કે શરૂઆતમાં જ બધું આવું સેટિંગ ન આવે. અઘરું છે આ બધું. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે. તો ઈ અઘરું તો તમે કયો છો, મને તો કાંઈ અઘરું લાગતું જ નથી. પણ તોય ધીમે ધીમે કંઈક આમાં જાણવા મળે, તમને નુકસાની થાય કે ફાયદો થાય કે જે થાય પણ તમે એમાં શીખો ખરા. બીજું કઈ નહીં, ભલે તમને હું કહા તો આપણે હજી કઈ વાંધો જ નથી, હોય 100% હાલશે જ. અને કદાચ ને જો ન હાલે ને તો એમાં તમને કઈક જાણવા મળે, બાકી નુકસાની ન જાય. આ ઓલા કેવી કે છે અદાણી વાળા કે હાથી વાળા કઈ કંપની છે મોટી? હા મોટી કંપની જ છે. ઈ સાયકલ લઈને વેચવા નહીં કરતા, આપણે એમ તો ન જવું પડતું. એ વાત સાચી. આપણે ત્યાં ઘરે બેઠા એડવર્ટાઈઝ થઈને આપણો માલ સપ્લાય થાય છે અને એને ઈ સમયમાં સાયકલ લઈને વેચવા જવું પડતું હતું. એટલે આપણે એવા વિચાર કરીને આગળ વધવાનું. એ વાત સાચી. અને આપણું તો પાછું 1 વર્ષમાં હાલી હારી ગયું છે એમ. હા ઘણું આવેલું. અને બીજે વર્ષે હજી આપણો સપોર્ટ સારો છે, ઓર્ડર એવા જ લખાયું. અને અત્યારે આપણે 500 કિલોના ઓર્ડર તો આવી ગયા છે. એટલે લગભગ હજી આપણું મને એમ છે મરચું પાવડર દરવાની કાયદેસર રેગ્યુલર નહીં થઈ ને તો 1000 થી 1500 કિલોનો ઓર્ડર લખાઈ જશે આપણો. એટલે ઓર્ડર લખાવવાળાની સંખ્યા જાજી પણ આપણે પોગી શકીએ એમ નથી. એટલે વિડિયા 10 મૂકતા. હા વિડિયા હજી મૂક્યા જ નથી, એક જ વિડીયો મૂક્યો તો. પણ તેમ છતાંય એમ તો અગાઉ મૂકવું પડે, કારણ કે પરબારું તો માલ હોય આપણી પાસે ત્યારે અને લેવારા ન હોય, એટલે આપણે અગાઉ છે ને વિડીયો મૂક્યો હોય અને ઓર્ડર લખેલો હોય માલ પરબારો તૈયાર થઈને દેવા થાય. અને આ વર્ષે મોંઘું થોડું છે એટલે કઈ દરી નહીં અને કઈ ઘરમાં પેક કરીને તો નથી રાખાતું, ઓર્ડર ઉપર જ દરવાનું હોય. જેમ જેમ ઓર્ડર આવતો એમ જ દરશું કે હવે દરી નાખવું છે. ઓર્ડર આવે છે ને એ ઉપર ખબર પડી ગઈ કે એવા કેવા વરાય છે કે અમારે હે ને તમારું મરચું પાવડર પોર ખાધું ને એટલે અમને તમારું જ ફાવે છે, તમારું જ મરચું પાવડર ખાવું છે. એટલે આપણે ખબર પડી ગઈ કે હવે બધું દરી રાખી જ દેવું છે. સ્ટોક કરી જાય પપ્પા લગ્ન કરીને આવે ને એટલે અઠવાડિયું 10 દી માણસો રાખીને બધું કમ્પ્લીટ કરી જ નાખવું છે નહીં. એટલે પછી ઉપાધિ ન રહે. એટલે આપણે ઘણાની કોમેન્ટ એવી આવે કે તમે ભાવ વધારી દો, 600 થી 700 રાખી દો. એટલે એની વાત સાચી છે કે આમાં મહેનત બહુ થાય પણ પછી બધાયને એટલું પહોંચાય નહીં, મોંઘું લાગે. એટલે આપણે બધાયનું વિચારીને ભાવ તો માપે જ રાખ્યો છે. પણ આપણે છે ખેડૂત, કોઈ વેપારી નથી, આપણે બાંધો ભાવ ન હોય. પોર મરચા સસ્તા છે સસ્તું જાય નહીં. હા એ તો બજારમાંથી હોય, મોંઘા હોય તો મોંઘું વેચવું પડે, સસ્તા હોય તો સસ્તું વેચવું પડે. પણ આમ જોઈને તો માંડવામાં આપણે જાણ્યું ને ત્યાં અત્યારે 600 થી 700 ની રેન્જમાં જ ભાવ હાલે છે, એનાથી નીચા નથી. સારું મરચું લેવું તો બાકી તો પછી અમુક નબળા મરચા ને એવું મળતું હોય. બાકી આપણી પાસે જે ક્વોલિટી છે ને A1 ક્વોલિટી આવે, આપણી નબળી નહીં આવે. મોંઘું કેતા હોય ને એની વાત ખોટી નથી. એ હજી માંડવા બહુ નખાણા નથી, ચાલુ નથી થયા. આ વસ્તુની એને ખબર ન હોય, પોરનું જોઈને હાલતા હોય એટલે ઈ એની જગ્યાએ સાચા છે. પણ માંડવે જોવા જાય ને તઈ ખબર પડશે કે હકીકતમાં બજાર ઊંચી છે એમાં. હા એમ. બાકી તો પોર આપણે ઓછા છે તો ઓછા રાખશું. હા પોર આપણે 250 માં જ બેસીશું તું જેવો બજાર હોય એમાં હાલ. એટલે આપણે કઈ એવું નહીં કે પોરે 450 જ રહે, 500 550 જ રહે, 300 રહે, 400 રહે. મરચું પાવડર ચારીને આવી ગયા એટલે દેવાનસિંહ પપ્પા મને પૂછે છે કે કાંઈ વાંધો નથી આવ્યો ને? મેં કીધું મને ખબર જ નથી કે હું મરચું પાવડર સારતી હતી, કારણ કે આપણે આપણી સેફટી રાખીને બેઠા હોય ને એટલે આપણે કાંઈ થાય નહીં. એટલે કીધું મને કાંઈ પ્રશ્ન નથી, પણ શર્ટ બદલાવી નાખવો પડ્યો કારણ કે વાડીએ આપણે ચણા નીંદાને તૂટી ગયો એ પહેરો, પણ એ શર્ટ આખો ચકડી વાળો થઈ ગયો હતો. એ શર્ટ પહેરીને પાછા બીજું કામ કરી તો ન હાલે, તો પછી શીખવું ઉપડે. દેવાનસિંહ પપ્પાએ કરી દીધું છે એનું કામ ચાલુ. તુવેર હારીને હવે આજ મુહૂર્ત આવી ગયું ઘરે પહોંચાડવાનું. આજ મુહૂર્ત આવ્યું એનું કારણ છે
કે આપણે હે ને કાલ જવું છે લગ્નમાં, અને જો લગ્નમાં વહી જાય ને વાહેથી સાટા ચાલુ થાય ને તો તકલીફ થાય. આ મરચું પાવડર માં કમાવાના તો દૂરની વાત, તૈયાર મોલ બગડી જાય નહીં. ભાઈ હવે અહીંયા આવા ધ્યાન આપણે આગાહી છે કે 22 થી 28 માં ક્યાંક ક્યાંક સાટા છૂટી થાય તો મરચું પાવડર આપણે હે ને એટલું ઢાંકી શકશું. પછી આ ઢાંકવું ને ઈ ઢાંકવું બધું ભેગું ન હાલે. અને આ આપણી પાસે સગવડ છે કે ઘરે વહી જાય એમ છે તો ખોટું હું, એક આપણે રૂમ ખાલી જ છે ઘરે. હા અહીંયા પોગી જાય ને તો એટલી પ્રશ્ન હલ થઈ જાય. લગનમાં હોય ને જીવ અહીંયા હોય પાછો એની વાત જ ન થઈ પછી. એમ ફોન હું કરી દઉં કે સાટા આવ્યા છે તો એ નક્કી ન કરી શકે ત્યાંથી નીકળી જવું કે રોકાવું એમ એના કરતા નિરાંત લગ્ન થઈ શકે એમ. એક ફેરો તો નાખી આવ્યા છે અને હવે આ બીજો ફેરો ભરાય છે. 65 બાસકા હતા, 66 બાસકા હતા, 66 હરાઈ ગયા ને. હાલા હલો તમે આનો ફેરો મારી આવો અને હું ત્યાં ટમેટા ઉતાર લઉં. હવે તડકો આવી ગયો છે તો ટમેટા હશે એટલા બધા ઉતારીને આપણે ટમેટાનો પાવડર કરવો છે. આ વખતે કાસરી તો ઘણી થઈ ગઈ. આમાં આપણે શું કરવું એ જ નક્કી નથી થતું, એટલા આમાં ભેગા કામ છે. કાસરી કરવાનું, પાવડર ધરવાનું, કામ કરવું એ સારું, નવરા નો રહેવા દે. ભગવાન પાસે એટલું જ માંગવાનું છે. જાજુ ત્રણેય પાછા મીંડા દેખાવા આવે લગભગ વાટવા જો. આપણે ટમેટા ઉતરી ગયા પણ દેવાંશી પપ્પાની હજી ફેરો થલવીને આવ્યા નથી. એમ તો તુવેર હોય વજનવાળી 2.5 મણના બાસકા એટલે ફેરવતા તો વાર લાગે એટલે હજી દેખાતા નથી. જે આપણે ટમેટા હવે બાસકામ ભરી વાડીએ લઈ જવાના છે. ટમેટા હજી આપણે ફૂલ પાણી પીવે છે એટલે તડકા પડવા માંડ્યા છે પણ આપણા ટમેટા લંઘાઈ ગયેલા નથી, એકદમ સરસ તાજા જ છે જો. અને આપણે હારા જ લીધા છે, નકર આમાં ટમેટાનો તો પાર નથી. કેટલા તો બગડી ગયા છે. આપણે આમાં ટમેટા ઉતારવાનો ટાઈમ નહોતો એટલે કેટલા ટમેટા બગડી ગયા છે. આપણે જોઈ એમ લેતા હતા આજ તો પણ મેં જાજા જ ઉતારી લીધા છે કારણ કે કાલે દેવાંશી પપ્પા જાહે લગ્નમાં એટલે આપણે ઘરે ફ્રી હઈશું એટલે આ ટમેટાનું આપણે કાસરી કરવી હોય કે પછી એનો પાવડર કરશું પણ એ કાલ કામ થઈ જાય. નકર ટમેટા ઘરે લઈ જઈને પાછો એ ટાઈમ ન હોય ને ઘરે સાચવવાનો એટલા તો ઘરે બગડી જ જવાના છે ખોટા મહેનત કરીને ઉતારી. એટલે કાલે આ ટમેટાનું પછી વ્યવસ્થા થઈ જાય એમ ફરકી ને એટલા બધા ખાવામાં જ કેદી ખૂટે અને આમાં ઉતારવાનો ટાઈમ જ ન હોય. નકર તો એમ થાય કે કોકને દહીં ટમેટા જો વાડીએથી આવીને લઈ જાય તો કાંઈ પ્રશ્ન ન હોય પણ આપણી પાસે ટાઈમ ન હોય કે આ ટમેટા ઉતારીને ગમે ત્યાં દઈ આવી એમ. આપણી હાટું ઉતારવામાં માંડ ટાઈમ હોય. ક્યારેક તો એ ભૂલાઈ જાય તો બાનો ફોન આવે કે ટમેટા લેતા આવજો એમ. અને એક તો ટમેટામાં આવતા પેલી બીક લાગે કે આમાં નકરા હે ને ટમેટામાં ઊંધાયડાના ઉકેરા કાઢેલા જ છે એટલે ટમેટામાં એક તો પેલા ઈ જ બીક લાગે આવી એટલે હું તો ભગવાનનું નામ લેતી જાઉં ટમેટા વીણતી જાઉં. હવે તો આમ થોડાક પાંદડા ઓછા થઈ ગયા છે એટલે વાંધો ન આવે, સીધું દેખાઈ જાય. ટમેટા જ નકરા દેખાય છે, પાંદ અત્યારે બહુ છે નહીં ટમેટીમાં પણ તો આપણે ટમેટીમાં આવીને એટલે યાદ તો આવી જાય નાગબાપાની વાત. કારણ કે આમનું કામ કર્યા રાખશું ને તો સૈણા પાકી જાય ને સૈણાનો ટાઈમ હોય કે અત્યારે હજી હિરકસા હોય ને ત્યાં ખાવ ને તો શેકીને ખવાય મજા આવે. પછી કઈ પાકી જાય પછી તો બરોબર સૈણાનો લોટ થયાનો પછી ભજીયા ખવાય. બાકી સૈણાનો કોઈ સૈણાનો ટાઈમ જે હોય ને આ 10-15 દિનનો જ ગાળો હોય એ ગાળામાં શેકી લેવાનું. તે આપણે આજ કીધું કામ બધું પડતું મૂકીને પેલા સૈણા ખાઈ લે. દેવાંશી બાબા કે તમ પાછા 2 દી વયા જાઓ તો સૈણા વરી જાય અને આનો સમય પૂરો થઈ જાય પછી નકામું બધી. હા અને આ ખાવાના આપણે કાબુલી ચણા ખાવાનો કંટાળો નો આવે કારણ કે ઈ ચણા હે ને ધરાઈ જાય જલ્દી. આમાં માંડવીના દાણા જેમ જ ખાવાના હોય અને શેકવાની ટેકનિક છે જો આ મહેશભાઈ ને અને કરશન બાપા ને આવડે એટલે પાછા ઈ લોકો ફ્રી હોય ત્યારે સૈડા ખવાય. ના આપણે શેકી લઈ ઈ નો હોય તો આપણે સૈણા ખાધા વિના થોડાક રહી ગઈ એને જે માણસને જે ટેકનિક હોય ને એ ફેર પડે આપણાથી થોડાક બરી જાય. હા એ લોકોથી બરે નહીં એમ મહિના શેકાવા. કર્યો ને ચાલ
આજ તો આપણે ગા દોવાનું મોડું થાય તોય ભલે થાય, ઘરે જવાનું મોડું થાય તોય ભલે જાય, પણ નક્કી જ હતું સૈણા શેકીને ખાવા છે એમ. આ વસ્તુ તો હે ને હા, અહીંયા વાડીએ જ મળે, આ કઈ મળે નહીં. ભલે સિટીમાં મળતાય વેસાતા, પણ ભઠ્ઠાની મજા ન હોય. પણ આવી મજા ન હોય ઈ. આ વસ્તુ જ અલગ છે ને પાછા આ તો વળી કાબુલી ચણા કે તમે જો 15 મિનિટ એક ટેકાને બેઠા રહ્યો ને તો તમારે વારું ન કરવું પડે. આપણી પોઝિશન અત્યારે એવી જ થઈ જાય હે, મારે લગભગ વારું તો નહીં જ કરવું પડે. આપણે રોંઢાનો નાસ્તો હાલે, એ બધું એમાં થઈ જાય. વારું અને કયો તો ઈ. પાણીપુરી ને ભેળ ને પૂગે. આ વસ્તુનો સમય હોય. આ બધું તમારે હે ને ટાઈમ કાઢવો પડે. આ ટાઈમ કાઢીને ખાઈ શકો. ઝડપની વસ્તુ નથી, પણ મારા પાસે ટાઈમ નથી અત્યારે. કામ કરવું બધું છે, પણ ખાવાનો ટાઈમ નથી. એટલે આપણે હે ને નહીં નહીં કીધું કે ગમે થઈ, બાકી કામ મૂકીને સૈણા ખાવા હે. હા, તે હું કઈ કામ જ કરવાનું નકરું. આપણી પાસે ઘરની વાડીના સૈણા ક્યાંક તો આપણે ખાવા ન જઈએ. પછી હું આપણે કઈ સિટીમાં રેકડીએ ખાવા જવા હશે ઘરની વાડીના છે ને. આવા મજા જ ના આવે ને. હા એમ એટલે કીધું ખાવા જ છે. આપણે ભાઈ હાટું લેતા જાવું જો ઘરે બા હાટું. આ તો પાછા પોચા થઈ જાય શેકાય એટલે આવા મોરા જેવા, એટલે ચવાઈ બધાયથી જાય. એમાં કઈ ઘટે જ નહીં. જવાનથી પપ્પાને વીરમાં ધ્યાન છે, મારું ખાવામાં જ ધ્યાન. બે ભેગું હાલે. ખવાતું જાય, વીણાતું જાય.